ગુજરાત વિધાનસભા ગૃહમાં અનેક મુદ્દે ચર્ચાઓ થતી હોય છે અને અનેક મુદ્દે વિવાદ પણ વકરતા હોય છે। ત્યારે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ ગૃહ પત્યા બાદ જે મુદ્દા હોય છે એની ચર્ચાઓ બહાર આવી મીડિયા સાથે કરતા હોય છે। આ એક એમની ટેવ છે। ત્યારે આ ટેવને લઈ અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને ઠપકો આપી અને જણાવ્યું છે કે ગૃહમાં ન ચર્ચાયેલા મુદ્દા બહાર આવી ન ચર્ચાવા જોઈએ અને ભવિષ્યમાં આવું ન કરવા તેમણે તાકીદ પણ કરી છે। ત્યારે જે ઠપકા મુદ્દે મીડિયા દ્વારા ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછવામાં આવતા ગોપાલ ઇટાલિયાએ શું ખુલાસો કર્યો, ચાલો જોઈએ। આજે વિધાનસભાની અંદર માનનીય અધ્યક્ષશ્રીએ એક ચુકાદો સંભળાવ્યો અને ચુકાદામાં એમણે એવું કહ્યું કે વિધાનસભાના ગૃહની અંદર જે ચર્ચા ન થઈ હોય એ ચર્ચા બહાર કરવી જોઈએ નહીં। એ વાત એમની સાચી છે, કેમ કે વિધાનસભાની અંદર ચર્ચા કરવાની સમય મર્યાદા છે। દરેક વિષયો પર ચર્ચા થઈ શકતી નથી। જેમ કે આજે જ મેં ફિક્સ પગાર અંગે સુપ્રીમ કોર્ટના વકીલોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ફી અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો। સરકારનો જવાબ મને મળ્યો છે, પણ ચર્ચા નથી થઈ। તો હવે જવાબ મળ્યો છે, જે ચર્ચા અંદર નથી થઈ એ બાબતે મારો પોતાનો રાજકીય અને સામાજિક અને કાયદેસરનો અભિપ્રાય શું છે એ હું મીડિયામાં કહેવા સ્વતંત્ર છું। સરકારે મને લખીને આપ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારના કેસની સુનાવણી માટે એક મુદતના 2 લાખ લેખે 5-5, 10-10 વકીલો સરકારે રાખ્યા છે। આની ચર્ચા ગૃહમાં નથી થઈ, પણ બહાર તો હું કહેવાનો કે સરકારની એવી તો શું મજબૂરી છે કે કર્મચારીને પગાર આપવાના બદલે વકીલોની પાછળ એક મુદતના 2-2 લાખનો ખર્ચો કરે છે। એ જનતાના પૈસા છે અને પગાર ચૂકવો તો પણ જનતાના પૈસા। તો જે વિષયોની, જે મુદ્દાઓની સમયના અભાવે વિધાનસભામાં ચર્ચા ન થઈ શકે એ વિષયો ઉપર અમારું રાજકીય અવલોકન શું છે, અમારું સામાજિક અવલોકન શું છે, અમારી ટીકા ટિપ્પણી શું છે એ અમે કહેવા માટે સ્વતંત્ર છીએ અને તો કહેવું એ અમારી ફરજ છે વિરોધ પક્ષ તરીકે। થેન્ક યુ। ઓકે।